સ્વામિનારાયણ હરે વચનામૃત જેતલપુર પ્રકરણનું 5. સ્વામિનારાયણ હરે સંવત 1882 ચૈત્ર સુધી 7મે દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મહોલની દક્ષિણાદી કોરે જગ્યાની માહી ચોકને વિશે ઉત્તરાદે મુખારવિંદે પાટ ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને મસ્તક ઉપર ઝીણપોતી શ્વેત પાક ધરી રહ્યા હતા ને શ્વેત ઝીણી ચાદર ઓઢી હતી અને શ્વેત ધોતિયું પહેર્યું હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. હમણાં આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું વર્ણન તેનું વાંચન કર્યું. તો એના અનુસંધાનમાં યોગીજી મહારાજ ઘણી વાર આ વચનામૃત, કોઈ પણ વચનામૃત એનું નિરૂપણ કરતા હોય અને આ મૂર્તિનું વર્ણન આવે દરેક વાત કરતા કે પહેલું ધ્યાન થાય અને પછી જ્ઞાન થાય. અહીં આગળ ધ્યાન એટલે એકાગ્રતા. કોઈ પણ વિષયમાં જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો મન એકાગ્ર કરવું પડે. તો મહારાજની મૂર્તિનું વર્ણન માં પ્રમાણે આપણું મન જાય તો આપણું મન એકાગ્ર થાય. તો એ વાત આપણને સારી રીતે સમજાય. આ વચનામૃતનો જે ગ્રંથ છે એ અત્યંત પ્રમાણભૂત ગ્રંથોમાંનો એક ગ્રંથ છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં જ આ ગ્રંથ તૈયાર થયેલો અને ગ્રંથ તૈયાર કરનારા જે 4 મુખ્ય સંતો હતા, એક ગોપાલ સ્વામી, બીજા મુક્તાનંદ સ્વામી, ત્રીજા નિત્યાનંદ સ્વામી, ચોથા શુકમુનિ. ચારેય મહાન વિદ્વાન હતા પણ અત્યંત પ્રમાણિક હતા. સ્વામિનારાયણ ભગવાને એમની પણ ટીકા કરી છે અને એમની પણ ક્ષતિ બતાવી છે અને એ એમણે જાતે લખી છે. એ રીતે બહુ જ પ્રમાણભૂત ગ્રંથ છે. આ વાત આપણે જે વાત આગળ વાંચીએ જ છે હવે, અને રાત દોડ પર વીતી હતી. પછી શ્રીજી મહારાજ ઘડી વિચારીને બોલ્યા, જે સાંભળો. હવે શ્રીજી મહારાજને કોઈ વિચાર કરવાની જરૂરિયાત નથી, છતાં પણ વિચારીને બોલ્યા. શા માટે? આપણને શીખવાડે છે કે આપણે કંઈ પણ બોલવાનું હોય, સત્સંગ સંબંધી હોય, કદાચ વ્યવહાર સંબંધી હોય, તો જરા થોડો વિચાર કરવાની ટેવ પાડવી. એટલે એવી ટેવ પડે એ દ્રષ્ટિએ મહારાજે આવું વર્તન કર્યું કે વિચારીને પછી બોલ્યા છે.
જે સર્વે સાંભળો, આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી છે. જે ભગવાનને ભજવા એથી બીજી મોટી વાત નથી. આ લોકની અંદર દરેકને મોટા થવું છે અને એમાં કાંઈ ખોટું નથી. પણ સામાન્ય રીતે માણસ પોતાની મોટાઈ જે કઈ રીતે સમજે છે, તો ધારો કે અત્યારે બધાને એમ છે કે જો હું અમેરિકા પહોંચી જાઉં તો બહુ આગળ વધી જાઉં. પણ અમેરિકામાં ગયા પછી ત્યાં સિટીઝનશીપ મળે એ જુદી વાત કહેવાય. પણ કોકનો અમેરિકામાં જ જન્મ થાય અને સિટીઝન થયો, બે સિટીઝન કહેવાય, પણ એ સિટીઝનશીપમાં ફેર છે. હવે મોટાઈ આપણને દેખાતી નથી, પણ જે લોકો જાણે છે કે અમેરિકામાં જન્મ થયો તો એ મોટાઈ જુદી થઈ. એની એક મોટાઈ છે. આ પછી સત્તાની મોટાઈ. આજે કોઈ રાષ્ટ્રના પ્રમુખ થાય તો એ ઘણી મોટી વાત કહેવાય. પછી માણસ ઊંચો કેટલો ઊંચો છે, એનું વજન કેટલું છે, એના વાળ કેવા છે, એના દાંત કેવા છે, પછી એની પાસે કેટલા પૈસા છે, પછી જુદી જુદી પ્રકારની રમતો હોય છે અને રમતોની અંદર આગળ વધે અને ભારત કક્ષાએ અથવા એથી આગળ વધીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગળ વધે તો એની મોટાઈ ઘણી થઈ જાય. આખી દુનિયા એને ઓળખે. પછી માણસ કપડાથી પોતાની મોટાઈ સમજે છે. નવા નવા કપડા કાઢ્યા જ કરે છે, કાઢ્યા જ કરે છે. પછી અભ્યાસથી મોટાઈ છે કે તમે શું ભણ્યા છો, કે હું તો 10મું ધોરણ પાસ છું. તેના કે બહુ મહિમા ના રહે. પણ કોઈ કહે હું ગ્રેજ્યુએટ છું, તેનો મહિમા જુદો થઈ ગયો. પણ તમે ગ્રેજ્યુએટ ક્યાંના છો, કે આ ફલાણી યુનિવર્સિટી. હવે યુનિવર્સિટીની બહુ કેવી આમ વિશ્વ બહુ મહત્તા ના હોય. કહે કે હું હાર્વર્ડ યુનિવર્સિટીનો છું, હું ઓક્સફર્ડનો છું. અહીંનો બીએ થયેલો હોય અને ઓક્સફર્ડનો બીએ થયેલો હોય, બંને બીએ જ કહેવાય. અને સામાન્ય માણસને તો ખબર ના પડે. પણ જે જાણે છે એ જુએ કે ઓક્સફર્ડનો બીએ છે એ જુદો છે. તો અભ્યાસથી મોટાઈ સમજે છે. કેટલાક રમતના ક્ષેત્રમાં કહ્યું એમ આગળ વધે છે, કેટલાક લેખન કરાથી આગળ વધે છે, કેટલાક એવા કાવ્યો લખે છે એથી આગળ વધે છે, કેટલાક બહુ સારું ગાય છે, ગાવાની કળા, કેટલાક જુદા જુદા સંગીતના સાધનો બધા વગાડે છે, તો એ રીતે આગળ વધે છે. એટલે આ બધી જ મોટી છે, નથી એવું નહીં. પણ ભગવાનને ભજવા એ બધા કરતા મોટી વસ્તુ છે. તાત્કાલિક એનો મહિમા સમજાતો નથી. હવે તમે જરા પાછી વૃત્તિ વાળીને વિચાર કરો. અત્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે અત્યારે ભારતની ક્રિકેટની ટીમના કેપ્ટન કોણ છે, તો લગભગ તમારા બધા કહેશે. પણ પછી બીજો પ્રશ્ન પૂછવામાં આવે કે એના પહેલા કોણ હતા, તો કદાચ થોડાક માથું ખંજવારે.
પણ જે લોકો કદાચ કે પહેલાનું એને પૂછે કે એની પહેલા કોણ હતા, લગભગ બધા ભૂલી ગયા. ક્રિકેટના ક્ષેત્રમાં આગળ વધ્યા એ ભૂલી ગયા. અત્યારે પૂછવામાં આવે કે ભારતના વડાપ્રધાન કોણ છે, લગભગ ગામડાનો નાનામાં નાનો માણસ હશે ને એ પણ કહેશે કે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી. અને બીજો પ્રશ્ન પૂછવાનો કે એના પહેલા કોણ હતા, તો ગામડાના માણસો તો ખબર જ ના હોય. તમને બધાને ઘણાને ખબર નહીં હોય. તમને તરત જવાબ નહીં આવે કે શોધવું પડશે, પણ કદાચ કહેશો તમે. પછી પૂછે કે એના પહેલા કોણ હતા, કોઈ ખબર નહીં. વડાપ્રધાનો ભૂલાઈ ગયા. પણ જે લોકોએ ભગવાનનું ભજન કર્યું છે તમે જુઓ, જ્યારે હતા ત્યારે સામાન્ય દેખાતા હતા, પણ કારના પ્રવાહમાં તમે જુઓ તો એની મોટાઈ વધી ગઈ છે. અત્યારે તમે કોઈને પ્રશ્ન પૂછો કે તમે નરસિંહ મહેતાનું નામ સાંભળ્યું છે, ગુજરાતમાં ભાગ્યે કોઈ તમને એવો મળે કેમ કે મેં નામ નથી સાંભળ્યું. એ તો બરાબર છે, પણ આજથી 30 વર્ષ પહેલા હું કેરાલા ગયો હતો, કોચી, અને ત્યાં આગળ થોડા કેરલિયન ભાઈઓ પણ આપણા હરિભક્તોની સાથે બધા ત્યાં હતા. તો મેં ખાલી વાતમાં એમને પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતમાં એક નરસિંહ મહેતા થઈ ગયા, એનું નામ તમે સાંભળ્યું છે? બધાએ હા પાડી. ભલે નરસિંહ મહેતા વિશે વિશેષ જાણતા નથી, એના ભજન એમને ખબર નથી, તેનું નામ ત્યાં પહોંચી ગયું. આ જલારામ બાપા, હવે એમણે શું અભ્યાસ કર્યો હતો, કઈ સત્તા હતી એમની પાસે? તમે બધી રીતે જુઓ તો જલારામ બાપા સામાન્ય હતા, પણ દેશ અને વિદેશમાં જલારામ બાપાના 100 થી વધારે મંદિરો છે. 7 મંદિરમાં તો હું ગયો છું, અને ઉપર શ્રી લખ્યું હોય શ્રી જલારામ મંદિર. અંદર મધ્યમાં રામચંદ્રજી ભગવાનની મૂર્તિ છે, પણ બાજુમાં જલારામ બાપાની મૂર્તિ હોય, પણ મંદિર પર નામ લખ્યું હોય શ્રી જલારામ મંદિર. એ વિચાર કરે જેવી વસ્તુ નથી. કેણે ભગવાન ભજ્યા. કોઈ કોલેજની ડિગ્રી હતી એની પાસે? એની પાસે પૈસા કેટલા હતા? એ વીરપુરમાં પ્રગટ થયા ત્યાં ગોંડલ પાસે. તો ત્યાંની ગ્રામ પંચાયતના એ સભ્ય હતા? કઈ નહોતા. તો કેમ આટલી બધી મોટાઈ વધી? અરે આફ્રિકાની અંદર કેન્યામાં નકુરુ શહેર છે, અને ત્યાં આગળ જલારામ બાપાનું મંદિર છે. એ મંદિરમાં હું ગયો છું, અને મંદિર બનાવનાર એક ભાઈ જૈન છે. એણે એકલાએ જલારામ બાપાનું મંદિર બનાવ્યું છે, અને હાઈવે ઉપર છે. અને એ મંદિર બનાવ્યું છે એમાં એણે એવી વ્યવસ્થા કરી છે કે કોઈ પણ માણસ ત્યાં આગળ આવે, ગમે તે જ્ઞાતિ જાતિ ગમે તે હોય, તો એને જમાડી દેવાનો. અને ત્યાં આગળ કોઈને ઉઘરાણું કરવામાં આવતું નથી કે મંદિર કોઈ પોતાની જાતે નાખે તો જુદી બાબત છે, પણ કોઈની પાસે ઉઘરાણું કરતા નથી. તો આફ્રિકા સુધી જલારામ મંદિરનો કઈ મહિમા કઈ રીતે પહોંચ્યો? શું એમણે કર્યું? તમે સિરીઝ કરો શબરી. હવે શબરી એટલે આદિવાસી. કોઈ અત્યારે કેટલાક એમને સામાન્ય રીતે જુએ છે, આમ તો કોઈ સામાન્ય છે જ નહીં, પણ સાવ ગરીબ ઝૂંપડીમાં રહેતા હતા. આ લોકની રીતે જુઓ
તો એને દરેક રીતે 0 માર્ક મળે. પણ સત્સંગની રીતે પણ તમે જુઓ, એ કોઈ સત્સંગ મંડળના સંચાલક હતા. એમણે કોઈ એક નાનું રામચંદ્રજીનું હરિમંદિર બાંધ્યું છે? કોઈ ભજન લખ્યું છે? કાંઈ જ નહીં. પણ આજે કેટલા માણસો શબરીને ઓળખે છે? આપણે ગાંધીનગરમાં અક્ષરધામ બનાવ્યું છે, એમાં પ્રદર્શનમાં શબરીની ઝૂંપડી મૂકી છે. કેટલી મોટી જગ્યા રોકી છે ત્યાં આગળ. આજે એના કેટલા ભજનો છે. તો આ શું બતાવે છે કે આ ભગવાનને ભજવા એ વાત એ ઘણી મોટી છે. હવે બીજા બધા તમે જુઓ તો ભગવાન બુદ્ધ રાજાના દીકરા હતા અને પરણેલા હતા, અને એના પત્ની રૂપવાન હતા. એને ઘેર દીકરો હતો. એના શરીરમાં કોઈ બીમારી નહોતી. એને રાજ છોડી દીધું. લગભગ તમે બધા જાણતા હશો. તો શાને માટે છોડ્યું? એની પાસે કઈ ખોટ હતી? બીજું મોટું રાજ લેવાનું હતું, અને રાજ છોડીને એને તપશ્ચર્યા કરી છે. ભગવાન એમની રીતે ભગવાનનું સ્મરણ ભજન કર્યું છે. આજે આટલા બધા વર્ષો પછી લોકો એને યાદ કરે છે. અને યાદ કરે છે એટલું નહીં, બેંકોકની અંદર ભગવાન બુદ્ધનું એક મંદિર છે. એ મંદિરની અંદર ભગવાન બુદ્ધની સોનાની મૂર્તિ છે. એ જ બેંકોકમાં બીજું એક મંદિર છે. એની અંદર એક સ્લીપિંગ બુદ્ધા છે, જે આમ સુતા એવા બતાવે છે. 100 ફૂટ લાંબી મૂર્તિ છે. એ સિમેન્ટ કોન્ક્રીટ એમાંથી બનાવી છે. ત્રીજું એક મંદિર છે, એની અંદર ભગવાન બુદ્ધની મૂર્તિ આમ 15 ફૂટ ઉપર મૂકી છે, અને એક અત્યંત વિશિષ્ટ પ્રકારનો અત્યંત કિંમતી પથ્થર, જેને એમરાલ્ડ કહે છે, એમાંથી એ મૂર્તિ બનાવી છે. એની કોઈ કિંમત થઈ શકતી જ નથી. એ જ બેંકોકમાં હમણાં થોડા વર્ષો પહેલા એક બુદ્ધના સાધુએ ભગવાન બુદ્ધનું મંદિર બનાવ્યું છે. એ મંદિરમાં મુખ્ય મૂર્તિ તો મોટી છે, પણ નાની નાની 3 લાખ ભગવાનની બુદ્ધની મૂર્તિઓ છે. શા માટે? ક્યાં ભારત, ક્યાં બેંકોક, અને ત્યાં સુધી પહોંચી ગયા? શું બતાવે છે? એને શું કર્યું? એને એની રીતે ભગવાનને ભજ્યા છે. મહાવીર સ્વામી તમે જુઓ, એ પણ રાજા હતા. રાજ છોડી દીધું. રાજાઓ ભૂલાઈ ગયા, પણ આ રાજા ભૂલાતા નથી. પણ નથી ભૂલાતા એનું કારણ શું છે? ભગવાનને માર્ગે ચાલ્યા છે. તો આવા તમે જેટલા વિચાર કરશો એટલું તમને આ ખ્યાલ આવશે. મેં હમણાં નરસિંહ મહેતાની વાત તમને કરી, તો નરસિંહ મહેતાએ આ ભગવાન ભજવા વિશે એક વાત લખી છે. તેમણે લખ્યું કે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં ના રહે. આ એક સૂત્ર જેવું છે. તેમાં આઈન્સ્ટાઈને ફોર્મ્યુલા આપી, E=mc². એવી આ નરસિંહ મહેતાએ આ ફોર્મ્યુલા પોતાના જીવનમાંથી આપી છે કે આ દુનિયાની અંદર મોટામાં મોટો પદાર્થ શું છે? તો ભગવાનની ભક્તિ કરવી, ભગવાન ભજવા. એ શંકરાચાર્યનું નામ લગભગ તમે બધાએ સાંભળ્યું હશે. શંકરાચાર્ય એમણે 8 વર્ષની ઉંમરે વેદોમાં માસ્ટરી મેળવી. કેવા વિદ્વાન છે વિચાર કરો. 12 વર્ષની ઉંમરે એમણે બીજા ધર્મગ્રંથોમાં માસ્ટરી મેળવી.
16 વર્ષની ઉંમરે શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર એની ઉપર ભાષ્ય લખ્યા. અને ભાષ્યો આજે કેટલાય વિદ્વાનો ભણે છે. 700 વર્ષ પહેલા થઈ ગયા. એ જમાનામાં જ્યારે આવા રસ્તા નહોતા, આવી વાહન વ્યવહારની વ્યવસ્થા નહોતી, આવી હોટેલ મોટેલો એની વ્યવસ્થા નહોતી, એ સમયની અંદર એમણે ભારતની પદયાત્રા 3 વખત કરી છે. અને ભારતના 4 ખૂણાની અંદર 4 ગાદીની સ્થાપના કરી છે. અને આ ધર્મની વાત, અધ્યાત્મની વાત, ભગવાન ભજવાની વાત યાવતચંદ્ર દિવાકરો પ્રવર્તી રહે, તો એને માટે 4 ગાદી સ્થાપી અને 4 આચાર્ય નિમ્યા. પણ એમણે ઉપદેશમાં શું કહ્યું છે? જે આ સ્વામિનારાયણ ભગવાને વાત કરી એ જ વાત કહે છે. બધાનો એક જ સુર આવવાનો. 2 + 2 એટલે 4. આ ગુજરાતી બોલ્યા. હિન્દીમાં બોલો 2 + 2. ઇંગ્લિશમાં બોલો 2 + 2. કોઈ પણ ભાષા લો, અમુક તો સરખું જ આવવાનું. તો ભગવાન ભજવાની વાત એ શંકરાચાર્ય કહ્યું છે કે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. એના કેટલા શ્લોક બનાયા છે. અને એમણે લખ્યું છે કે ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ ગુરોરંગ્રી પદ્મે મનશ્ચેદ લગ્નમ તત કિમ તત કિમ તત કિમ તત. તો ભગવાન ભજવાના છે અને આવા ગુરુ એને ઓળખીને ભગવાન ભજવાના છે. ગુરુ નાનક શીખ ધર્મના બહુ જ મોટા સ્થાપક થઈ ગયા. આખું તમે અમૃતસરમાં જાઓ તો સુવર્ણ મંદિર છે, જબરજસ્ત. અને એમનો ઉપદેશનો ગ્રંથ એને ગ્રંથ સાહેબ કહે છે. અને એ ગ્રંથ જ્યાં પધરાયો છે ત્યાં આગળ તમારે દર્શને જવું હોય તો કાં તો માથા ઉપર ટોપી હોવી જોઈએ અથવા માથે બાંધેલું હોવું જોઈએ. અને ન હોય તો ત્યાં આગળ એ લોકોની વ્યવસ્થા કરેલી છે. અને કરીને ત્યાં આગળ તમારે જવાનું. એ ગ્રંથ સાહેબ. પણ એ ગુરુ નાનક. આજે કેટલા બધા ગુરુદ્વારો છે, તમે ઠેર ઠેર આ બધા જોશો. તો એમણે આ વાત લખી છે કે સુમિરન કર લે મેરે મના, ભગવાનનું ભજન કરી લે. એક મહાપુરુષોના વચનો જોઈએ તો આવે. તુલસીદાસ, આખી તુલસી રામાયણ છે. લાખો માણસો, લાખો શું, કરોડ કહીએ તો પણ કદાચ ઓછું છે, કે એની કથા તુલસી રામાયણની કથા દર વર્ષે લોકો સાંભળે છે. હજારો કથાકારો બધા છે એ તુલસી રામાયણની કથા કરતા છે. એ તુલસીદાસે શું લખ્યું છે કે અર્વ ખર્વ और धन मिले और उदय अस्त में राज, तुलसी हरि की भक्ति बिना सबे नरक को साज. આખી અર્વ ખર્વ બધા પરાળથી ઉપરની વાત આ બધી કરી છે. એટલું ધન મળે और ઉદય અસ્ત में રાજ, એનો અર્થ આખી પૃથ્વીનો રાજા થાય. શક્ય જ નથી. વર્લ્ડ પ્રાઇમ મિનિસ્ટર કોઈ થઈ શકે એવું તમને લાગે છે? આ તો કહે છે કે વર્લ્ડ પ્રાઇમ મિનિસ્ટર નહીં, રાજા થાય આખી પૃથ્વીનો. ઉદય અસ્ત મેં રાજ, જ્યાં સૂર્ય ઉદય થાય છે અસ્તમે છે, એટલે કે સર્વત્ર, એટલે કે આખી પૃથ્વી ઉપર એનું રાજ્ય હોય. પણ જો એના જીવનની અંદર ભક્તિ ન હોય તો સબે નરક કોસા જ. આ નરકનો બધો, નરકમાં જવાનું સાધન ભેગું કર્યું છે. આવી એમણે આ વાત કરી છે. ભગવાન ભજવાની વાત કેવી છે? તો ભર્તુહરિ એ રાજા હતા, સામાન્ય નહોતા. એને રાજ છોડી દીધું
અને ભગવાન ભજવા નીકળી ગયા. ગોપીચંદ એ તો નાના હતા અને એની માયાને કહ્યું, એના પિતા ધામમાં ગયેલા હતા કે દીકરા ભગવાન ભજી લે. એને રાજ છોડી દીધું, આખું રાજ છોડી દીધું. એની માએ એને પ્રેરણા આપી. અને ધ્રુવજીનું આખ્યાન શ્રીમદ ભાગવતમાં પહેલું આખ્યાન ધ્રુવજીનું છે. ભગવાન ભજવાની વાત કેટલી મોટી છે. તો ધ્રુવજીની માએ ધ્રુવને કહ્યું કે દીકરા ભગવાન ભજી લે. બસ કોઈ ભાષણ નહીં, કોઈ શિબિર નહીં, કોઈ મંદિર નહીં, કોઈ પારાયણ નહીં, કશું જ નહીં. 5 વર્ષનો અને ઘર છોડીને જંગલમાં ગયો છે. અને શ્રીમદ ભાગવતમાં પહેલું આખ્યાન ધ્રુવજીનું છે. તમે જોજો, આખું કદાચ વાંચી નહીં પડતા, ભાગવત ખોલી અને પછી એમાં જોજો તો પહેલું આખ્યાન ધ્રુવજીનું આવે છે. અને વિચાર તો કરો, આખી દુનિયાની અંદર કોઈ એવો છે 5 વર્ષની ઉંમરે ઘર છોડીને જંગલમાં જાય. અને ઘરમાં બીક લાગે છે. અને આ જંગલમાં દેખાય, વાઘ દેખાય, પણ એ બીનો નથી. ત્યાં આગળ એ રીતે એમણે કાર્ય કર્યું છે. આ જ રીતે ગુણાયતાન સ્વામી વાત કરી. એમને કેટલી પ્રવૃત્તિ હતી. મહંત હતા જુનાગઢના, 300 સાધુ કામ કરતા હતા. તો કેટલું કાર્ય કરવું પડે. તો એમણે કહ્યું કે અમારે હજારો ક્રિયામાં પણ ભગવાન ભૂલાય તો તારવું ફાટી જાય. તો એવી આ ભગવાનની વાત કરી. એમણે બીજી એક વાત કરી છે કે કરોડ મણ સૂતરની આંટી ગૂંચાઈ હોય એ ગુજારો ઉકલે, એવું આ જીવન છે ગૂંચવાડા વાળું. એને ઉકેલવું હોય તો એ ભગવાનનું ભજન કરવું. યોગીજી મહારાજ વારંવાર બોલતા, મેં કેટલી વાર એમને મોડે સાંભળ્યું છે, ભગવાન ભજી લેવા. એકલા બોલતા. રાત્રે લઘુ કરવા ઉઠ્યા હોય, કોઈ હોય નહીં, સેવક તો બહાર બેઠા હોય, અને લઘુ કરો એમને તકલીફ હતી, તો લઘુ કરતા બોલ્યા જ કરે, ભગવાન ભજી લેવા. તો કોને કહો છો? 1 વાર નહીં, 10 વખત બોલે, ભગવાન ભજી લેવા, ભગવાન ભજી લેવા, ભગવાન ભજી લેવા. તો આ કઈ સામાન્ય નથી, અંદરથી બોલાય છે, અંદરનો અવાજ છે, કરવાનું આ જ છે. અને એમણે કર્યું છે. અને પ્રમુખ સ્વામી મહારાજ, એના તો દર્શન આપણે ઘણા બધા તમારા મને કરેલા છે. તો એ તો 6 ચોપડી ભણેલા હતા. 6 ચોપડી ભણેલ માણસ આ લોકની અંદર શું કાર્ય કરી શકે એ તમે જુઓ. હવે તો એ પ્રમુખ સ્વામી મહારાજ એમણે આ ભગવાન ભજ્યા તો એનાથી કેવા કાર્ય થયા છે. એમણે 40થી વધારે શિખરબંધ મંદિર બનાવ્યા છે. 2 અક્ષરધામ, એક ગાંધીનગર અને બીજું દિલ્હીનું. અને 3જું અક્ષરધામ અમેરિકામાં ન્યૂ જર્સીમાં ત્યાં આગળ બની રહ્યું છે. અને 1000થી વધારે હરિમંદિર બનાવ્યા છે. અને લગભગ 1000 જેટલા યુવાનોને ત્યાગીની દીક્ષા આપી છે. એક દીકરો બાપના કહેલ નથી રહેતો, અને 1000 જણને દીક્ષા આપવાની. કેટલા અમેરિકાથી આવ્યા છે, એ બધું કાર્ય કર્યું છે. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ કાર્ય આગળ વધારી રહ્યા છે. એમણે આ ધુલિયાની અંદર શિખરબંધ મંદિર બાંધ્યું, પુનાની અંદર શિખરબંધ મંદિર બાંધ્યું. તો આ બધું કામ કેમ થાય છે? એમણે ભગવાન ભજ્યા છે. પણ કઈ રીતે? આપણે બધા ભજીએ છીએ. જે મારા એમના હાથમાં હોય એ જ મારા આપણી પાસે હોય. આપણી પાસે કદાચ એના કરતાં વધારે સારી હોય, એ તો બધું બરાબર છે, પણ એણે ભગવાનને આગળ સાચી રીતે રાખ્યા છે. એ રીતે આ બધા કરવાનું છે. અને એ ભગવાન ભજવા માટે આટલી બધી મહત્તા એમણે પ્રાપ્ત કરી, પણ દાસ રહ્યા છે. દાસ નહીં,
એથી આગળ વધ્યા. દાસાનું દાસ, દાસાનું દાસ નહીં, ગુલામ, ગુલામ નહીં, એથી આગળ ગુલામના ગુલામ, અને એથી આગળ ગુલામના ગુલામ. એટલે એક ભક્તે કહ્યું છે, અગર અગર કુછ મર્તબા ચાહે મિટા દે આપની અસ્થિ કો. તારે આગળ વધવું છે તો તારું અસ્તિત્વ ખલાસ કરી નાખ, એટલે તારું અહમ કાઢી નાખ. એ કાઢીને આપણે કરીશું અને આ ભગવાન ભજીશું. અને જે કંઈ કાર્ય આપણે કરતા હોઈએ, અભ્યાસ કરતા હોય તો અભ્યાસ, સારામાં સારો અભ્યાસ કરો પણ ભગવાન ભજવા માટે. નોકરી કરો છો, સારામાં સારી કરો. વેપાર કરો છો, સારામાં સારો કરો, પણ ભગવાનને આગળ રાખીને, ભગવાનના નિયમમાં રહીને આ રીતે જો આપણે કરીશું તો એ ભગવાન ભજ્યા એ જુદી પ્રકારનું કહેવાશે. એવું બળ આપણને સૌને પ્રાપ્ત થાય એવી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને શ્રી ગુરુ પરંપરા ચરણોમાં પ્રાર્થના.